કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસમાં બીજેપી નેતા દેવરાજ ગૌડાએ કર્ણાટકના ડેપ્યુટી સીએમ શિવકુમાર સહિત 4 મંત્રીઓ પર હસન સાંસદ પ્રજ્વલ રેવન્નાનો વિડીયો વાયરલ કરવાનો આરોપ લગાવ્યો છે। કેસમાં ધરપકડ કરાયેલા દેવરાજે કહ્યું કે ડેપ્યુટી સીએમ શિવકુમાર, કૃષિ મંત્રી ચાલુવ રાયસ્વામી, મહેસૂલ મંત્રી કૃષ્ણા ગૌડા અને પંચાયત રાજ મંત્રી પ્રિયંક ખડગે પેન ડ્રાઈવ લીક કરવાના ષડયંત્રમાં સામેલ છે। તો વધુમાં દેવરાજે એ પણ કહ્યું કે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે મને આ કેસ દ્વારા પીએમ બીજેપી અને જેડીએસ નેતા કુમારસ્વામીની છબી ખરાબ કરવા કહ્યું હતું। તેમણે મને 100 કરોડ રૂપિયાની ઓફર કરી હતી। તો ભાજપના નેતા દેવરાજેની જાતીય સતામણીના કેસમાં ગત 10મી મેના મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી। તેની કસ્ટડી પૂર્ણ થયા બાદ ગતરોજ શુક્રવારે તેને હસન જેલમાં ખસેડવામાં આવ્યા હતા। દેવરાજે પ્રજ્વલના પિતા એચડી રેવન્ના સામે હોલેનર સિપુર બેઠક પરથી 2023ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા। પ્રજ્વલ હાસનથી જેડીએસના સાંસદ છે। પાર્ટીએ તેમને ફરીથી અહીંથી ટિકિટ આપી છે। ત્યારે દેવરાજે બીજેપી કર્ણાટક અધ્યક્ષને પત્ર લખીને ચેતવણી આપી હતી કે હસન સાંસદ પ્રજ્વલ રેવન્નાએ ઘણી મહિલાઓનું યૌન શોષણ કર્યું છે, તો આવી સ્થિતિમાં તેમને લોકસભા ચૂંટણીમાં સમર્થન ન આપો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।